અત્યારે છે ને એક મસ્ત યુનિક વસ્તુ આવી છે ખાવાની. આમાં નરેશનું નામ શું કરવા આવ્યું ઈ મને કહે. દિત્યાબેન નો આજે છે ને ટ્યુશન માં પહેલો દિવસ હતો. આજે છે ને બધાયનો બર્થડે છે. મમ્મીને આપણે પૂછવાનું હતું કે આ કેળાને કેવા કેળા કહેવાય. આખી દુનિયાને હેપી બર્થડે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને આપણે ઉઠ્યા ને ત્યાં જ ઘરે મહેમાન આવી ગયા હતા, તો મહેમાનને ચા પાણી પી દીધા ને મહેમાને જતા રહ્યા છે ને સાથે સાથે અમારા દિત્યાબેન પણ આજે તો પહેલો જ દિવસ છે, ટ્યુશનમાં ગયા છે. કા નરેશ? હા, કેમ કે એને છે ને ટ્યુશનનું વેકેશન વહેલું ખુલી ગયું છે. હજી સ્કૂલનું વેકેશન તો વાર છે, 4-5 દિવસ પછી ખુલશે. તો સ્કૂલમાં મોકલીએ ને પહેલા ટ્યુશનમાં અમે મોકલી દીધી. શું કામ? તો કે ઘરે શું કરે છે એ બેઠી બેઠી નકરો જો આ નરેશ કેમ અત્યારે મોબાઈલ જોવે છે, એમ દિત્યાબેન હમણાં છે ને મોબાઈલ ને આઈપેડ જોવાનું વધી ગયું છે વેકેશનમાં. આમાં નરેશનું નામ શું કરવા આવ્યું ઈ મને કહે. તમે અત્યારે જે કામ કરતા હતા ને, હું કેમ મોબાઈલ જોઉં છું? મારા હાથમાં મોબાઈલ હોય, હું તો બ્લોગિંગ કરું છું અત્યારે. મોબાઈલ હાથમાં હોય. હવેના જમાનામાં ખાલી મોબાઈલ હાથમાં હોય એટલે કઈ જોતા હોય એવું હા, એ તો બરાબર છે, એ વાત બરાબર છે. કામે થાય છે, મારે મેસેજના જવાબ આપવા પડતા હોય છે, ફોન આવે એનો જવાબ આપવો પડતો હોય છે, મારે મારી સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે જોતો રહેવો પડે મોબાઈલ. આઈ એમ અગ્રી, હું તમારી સાથે છું. તું અગ્રી ભલે હોય પણ નરેશ જો એમ પણ ખાલી ઉદાહરણ આપ્યું કે આવી રીતે એ જોતી હોય ફોન એમ. એટલે ફોન ન જોવે એટલે એ માટેથી આપણે એને કંઈક ને કંઈક એક્ટિવ રાખવી પડે. એટલે જેવો મેસેજ આવ્યો ને મને કે ટ્યુશનમાં આજથી વેકેશન ખુલી ગયું, એ ફટાફટ એને તૈયાર કરીને મૂકી આવ્યા નરેશ. કા નરેશ? અને મમ્મી પપ્પા વયા ગયા છે વાડીએ. એને અહીંયા વાડીનું કામ છે થોડું ઘણું, તો એ કરશે ને પછી ગયા માટે ચારો પાણી લઈને ઘરે આવી જશે. ને અત્યારે મારે જો હજી બધું કામ એમને પડ્યું છે, કાંઈ કામ નથી કર્યું નરેશ રોંઢાનું. અને અત્યારે છે ને એક મસ્ત યુનિક વસ્તુ આવી છે ખાવાની, હું તમને બતાવું. તો એ વસ્તુ શું છે નરેશ? એ છે જો આ પ્રકારના કેળા. હા, આપણે નોર્મલી તમે ઓલા યેલો કેળા જોયા છે, ગ્રીન કેળા જોયા છે, લાલ કેળા જોયા, આ થોડાક અલગ છે. અને ક્યાં કેવા થાય છે એ રેડ કલરના કેળા છે. સોનેરી તો નો કહેવાય, અને એલચી નથી નો કહેવાય. એ ખારું કહેવાય. અને મમ્મી હોત ને તો એને નામ ભૂલી ગયું, મમ્મીને પૂછવું પડશે, આવશે ને ત્યારે પૂછી લે કેશું. આ પ્રકારના જાડા જાડા. હા, એક કેળું 250 ગ્રામનું તો હશે. પાકલ છે બધા. હા, પાકા એ છે. અને આ સ્વાદમાં કેવાય છે, ખોલો ને ખાઈએ. કવાડી જોઈએ કાપવા માટે. પાકા હોય તો ન જોઈએ કાંઈ. તમે જો આ રીતના કેળા જોયા છે કે નહીં અને આનું નામ ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરજો. મમ્મીની લોકો આવશે પછી આપણે તો કહેશું તમને, અને પહેલા કોમેન્ટ કરી દો. તો જો નરેશે અત્યારે ચાકાની મદદથી કેળું કટિંગ કર્યું છે, એમનો મેં આપણે ખાઈ શકીએ. પ્રસાદ બનાવે છે. પણ આ કેળું છે ને એક કોઈ ન ખાઈ શકે. કા નરેશ? આપણે બહુ ભાવતા હોય ખાઈ શકે, બાકી તો ન ખૂટે એવડું મોટું છે એમ. એકદમ આ છે ને પેંડા જેવું છે. કેવો હોય આનો સ્વાદ? વચ્ચે વચ્ચે બોલમાં સ્વાદ વિખાય જાય. કેમ કઈ નો વિખાઈ જાય હો. છે. ઓલા કેળાની જેવો જોઈએ કે ખાટો મીઠો લાગે છે. અને કદાચ મને એવું મારે ખ્યાલ પ્રમાણે છે ને આ કેળા સ્વાસ્થ્ય માટે સારા અને કદાચ મોંઘા પણ હોય. આ કેળા હોય કે નહીં? મારા ખ્યાલ પ્રમાણે મજા આવે. એ સારા તો છે, પણ આનું મેં કીધું એ મોંઘા હોય કે નહીં? આ કેળા થોડાક ઓલાની કંપેર લેવા નહીં, પણ એવું હોય કદાચ એમ. આપણે છે ને કેરી પકાવવા મૂકી એને ઘણા દિવસ થઈ ગયા છે ને હવે આપણે જોઈ લઈએ કે કેટલી પાકી ગઈ છે. 2 દિવસ પહેલા જોયું હતું ત્યારે તો ઓલમોસ્ટ પાકી ગઈ હતી, થોડીક જ બાકી હતી, પણ હવે સાવ પાકી ગઈ છે. એટલે હું તો તૈયારીમાં જ આવ્યો છે નીચે લઈ જવાની. મારી પહેલા કોઈ પહોંચી ગયું લાગે. અહીંયા બધું થોડું ખોલેલ તો છે કે ગયા આની પહેલાના જૂના કાગર પડ્યા છે. સુગંધ આવે કોઈ મસ્તની કેરી. 1 2 3 ખુલ જા. સીમ સીમ. ઓહો, પાકી જ ગઈ છે. થોડી ગ્રીન ગ્રીન દેખાય છે પણ ખાવા જેવી તો થઈ ગઈ છે. આમાંથી જે પણ પાકી ગઈ છે ને એ બધી કાઢી લઉં અને જે પણ કાઢવાની હોય કાઢી નાખું, એવું કરી નાખું. કેરી પાકવા માટે હજુ થોડોક સમય લાગશે. એટલે 3-4 કેરી અત્યારે અહીંયા રાખી છે, એટલી ખાઈએ ત્યાં પછી બીજી પછી પાકી જાય. બીજી થોડોક સમય લાગશે હજુ. આપણે ઉતાવળ નથી, ભલે 2 દિવસ વધુ લાગે. ચાલો, તો દિત્યાબેનનો આજે છે ને ટ્યુશનમાં પહેલો દિવસ હતો વેકેશન પછીનો. કેવો રહ્યો દિત્યા? મસ્ત. મસ્ત. શું શીખ્યું તું આજે? આજે મેસો એકલા શીખતા, કલમ ખડીઓ શીખો તો, પછી ચિત્ર શીખું તું, ડ્રોઈંગ, પછી ડ્રોઈંગ, પછી કઈ ઘેર આવી હતી. પછી કેરાવાનો ટાઈમ થઈ ગયો. ઘેર આવવાનો સમય થઈ ગયો, કલાક થઈ ગઈ. હજી છે ને મેં ચિત્ર દોર્યું ને બહુ મસ્ત છે. એમાં કલર પૂરવાનું બાકી છે. દેખાડ ને. ઉભા રહો દેખાડ. દિત્યાબેનનું ચિત્ર જોઈ લે શું ડ્રો કર્યું છે. હવે દિત્યાબેનને ડ્રોઈંગ કરવું બહુ ગમે છે. મમ્મી તો નાશ પાલ છે, એની ખબર પડે. હા, પણ મને દેખાડ ને, હું કહી દી. કુદરતી દ્રશ્ય. મસ્ત કુદરતી દ્રશ્ય. દિત્યાનું ડ્રોઈંગ છે આ મંદિર. પણ મારી પાસે કલર નતા ને
નથી કોક પાસેથી મારી લીધા. કલર તો તું લઈ નથી ગઈ, તારી પાસે બાકી કેટલા છે? હતા બેગમાં, પણ મેં કાઢ લીધા હતા. એને એક દિવસ જ એવો હોય કે કલર પૂરવાનો હોય. તું કહો આજે કલર પૂરવાનો દિવસ નથી તો હું કામ લઈ જવા ખોટું અચ્છા, બાકી કલર તો દિત્યા પાસે ઘણા બધા છે. હવે છે ને જો ભાઈ, અહીંયા દિત્યાબેન નું ચિત્ર છે, મંદિર ડ્રો કર્યું છે, અહીંયા એક ઝાડ છે, પહાડ છે, નદી છે. આજે છે ને બધાનો બર્થડે છે. આજે 1 જૂન છે. 1 જૂનના દિવસે કોનો બર્થડે છે એવું બોલી જા ચાલ. મારા પપ્પાનો, હિમ્બીમાનો, મારા દીદીનો ને મારા ફૂઈનો. હા, એની સાથે સાથે લગભગ આખા ગામનો બર્થડે છે, બરોબર. 1 જૂનના દિવસે સરકારી બર્થડે છે આજે, ગવર્મેન્ટ બર્થડે, બરોબર. સ્ટેટસ એ કેટલાક ના મૂકવો એમ થાય. હવે તો એવું થઈ ગયું ને. મેં તો બધું હગાવાલે ને. હે હવે આમ શું કહેવાય કે વર્ચ્યુઅલ સંબંધો થઈ ગયા. હા, એટલે બધા સ્ટેટસ મૂકીને આવું કરે ને. જેનો બર્થડે ને એનિવર્સરી નો હોય એનો તો આજે તો કેટલાક ના સ્ટેટસ મૂકવો, એટલા બર્થડે છે. બરોબર છે. તો બધાને એવું કઈ સ્ટેટસ મૂકવાની જરૂર છે ને? કઈ વિડીયો બનાવીને બધાને કહી દેવાય, બધાને સામૂહિક હેપી બર્થડે જેનો હોય એનો એમ કહી દેવાનું. અત્યારે એવી રીતના સ્ટેટસ મૂકવાનું, જેનો પણ આજે બર્થડે હોય બધાને મારા તરફથી હેપી બર્થડે. બરોબર, બોલી જાવ બધાને હેપી બર્થડે. બધાને હેપી બર્થડે. આખી દુનિયાને હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. સરકારી બર્થડે બધાયનો. રેડી. અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 7 અને આપણે કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ. એક બાજુ જો મસ્ત મગની દાળનો વઘાર કરી દીધો છે અને આપણે મૂકી દીધો છે ચા, કેમ કે મમ્મી પપ્પા વાડીએ ગયા હતા તો એ આવી ગયા છે. આગળ આવીને જો ગાયનું દોવાનું ને કામ કરતા હતા તો એને ચા પીવો પડે આવીને, એટલે ચા મૂકી દીધો છે. ભાતે બની ગયા છે, હવે ખાલી રોટલા એક બનાવવાના બાકી છે. અને અમારા દિત્યાબેન અત્યારે ટ્યુશનનું લેશન કરતા જાય છે અને ખાતા પણ જાય છે. કા દાળ પીએંગે હમ તો દાળ પીએંગે. ચાલો હવે છે ને મારે અત્યારે બનાવવાની છે કાચી કેરીની ચટણી. આપણે મસ્ત ખાંડણીમાં ચટણી બનાવી નાખીએ, દિત્યાબેનને દાળ આપી દઈએ એટલે દિત્યાબેન ખાતા મને જાજી દાળ દેજો, હું કોઈ નથી. હા. તો જો મમ્મીને એ ગયા હતા વાડીએ, તો વાડીએથી આવી ગયા ને ગાય ધોઈ હતી તો એ ધોવાઈ ગઈ છે. અને મમ્મીને આપણે પૂછવાનું હતું કે આ કેળાને કેવા કેળા કહેવાય, તો મમ્મી એ જ કે છે લાલ કેળા. એમ બીજું કઈ નામ નથી એનું? એલચી કેળા કે આ કેળા કે તે કેળા? લાલ કેળા કહેવાય. આ કેળા છે ને બહુ દવામાં કામ આવે. આ કેળા મેં એક થાંભલો વાળ્યો એકવાર આપણે છતાં. એકવાર અમાર વાડીએ જતા પણ આ તો મામાને એવા હતા ને તો એ લેતા આવ્યા માસીના ઘેરથી, તો થોડાક દીધા છે ખાવા માટે. આ કેળા આમ સ્વાદમાં થોડાક અલગ પડી જાય અને આમ મોટા મોટા હોય કેળા. એક કેળું આખું તો ન ખાઈ શકીએ આપણે. હા, ધરાઈ જાય. હા, તો જો અહીંયા આપણે મસ્ત ખટ્ટી મીઠી ચટણી બનાવીને રેડી થઈ ગઈ છે. આ ચટણી ખાવાની છે ને બહુ મજા આવે. અને હવે આપણે રાખી દઈએ. રસોઈ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાલી રોટલા એક જ બાકી છે, એ ચૂલા ઉપર બનાવવાના છે. ગરમી થઈ ગઈ, એટલી ગરમી છે રસોડામાં. અને મમ્મીની જો વાડીથી કેટલું બધું શાકભાજી લાવ્યા છે. ભીંડા અને રીંગણા નાના, પછી મોટા રીંગણા, ચોરી, ગુવાર ને એવું બધું થાય છે. પણ એ એક દિવસ ઉતારી લીધા હતા એટલે આજે નથી ઉતર્યા. પણ આ વખતે ચોરી ઉતરી છે તો આપણે છે ને થોડોક ટાઈમ છે ને તો ચોરીના દાણા કાઢી લઈએ, કેમ કે આખી ચોરી દાણાવાળી છે. એટલે આપણે સવારે પછી શાકને ઉપાડીને ચોરીનું શાક બનાવવા થાય. ફોલેલું હોય ને તો ચાલો હું ફટાફટ હવે આના છે ને દાણા કાઢી લો બેસીને. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને જમી અને પછી અહીંયા જો દિત્યાબેનનું છે ને લેસન ચાલુ છે, હોમવર્ક ચાલુ છે ટ્યુશનનું. અને એના પપ્પા બાજુમાં બેઠા છે, ખાલી બેસે ને ખાલી ઘડિયાળ જ બાકી છે, પછી પૂરું, પછી મૂકી દેવાનું. હા, પાકું કોણ? પાકું તો આવડે જ ને, ઘડિયાળ તો આવડે જ. તેર સુધી આવડે. 13 સુધી આવડે છે ઘડિયા દિત્યાબેનને. 13 નો ઘડિયો બોલજી. 13 13 2 24 13 13 50 13 54 13 55 13 76 13 77 13 104 13 9 117 13 117. કેમ બાકી? મને નથી આવડતું. નરેશને 1 થી 10 ઘડિયા જ આવડતા હશે ને. દિત્યા 13 સુધી ઘડિયા પહોંચી ગઈ છે. ઉંમર પ્રમાણે એને છે ને ઘડિયા વધી ગયા છે. તમને કેટલા ઘડિયા આવડે ને જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. હા, અમે જાણશું કેટલા કોમેન્ટ. હા, કેટલા કોમેન્ટ કરે કા. ચલો તો અત્યારે વાગી ગયા છે રાતના 12 અને 12ના ટકોરે અમારે હજી રસોડામાં ચાલુ છે જમણવાર. દિત્યાબેને આજે છે ને મસ્ત જમી લીધું હતું, તોય અત્યારે લેસન કરતી હતી, પછી થોડી વાર આઈપેડ જોયું અને પાછી ભૂખ લાગી ગઈ કા. દાળ ભાત ખાવા પાછી એવી છે રાતે 12 વાગે. બધા લોકો સૂઈ ગયા છે, સાવ સુનકાર છે અત્યારે, એકદમ શાંત વાતાવરણ છે. રાતે 12 વાગે એટલે અડધી રાત કહેવાય. તો અડધી રાતે તો માણસો સૂઈ જ ગયા હોય, અડધી નીંદર થઈ ગઈ હોય. અત્યારે વહેલા સૂતા હોય ને માણસો એને
અને અમારે તો જે અત્યારે સાંજ જ છે, અમારે તો હજી ક્યારે હુવાનો વારો આવશે. દિત્યાબેન અમારા છે ને મોડે મોડે હુએ છે ને પાછા મોડે મોડે ઉઠે છે. હમણાં વેકેશન એન્જોય બહુ કરે છે. બસ થોડાક જ દિવસો છે, પછી તો દિત્યાબેન વહેલી સ્કૂલ થશે ત્યારે તમે શું કરશો? વહેલું ઉઠવું પડશે. 11 વાગ્યાની તો સ્કૂલ હશે. થોડાક થોડાક દિવસ દિવસ તો- સવારની સ્કૂલ હશે 7 વાગ્યાની, ત્યારે થોડાક દિવસ જ હશે, પછી તો 11 વાગ્યાની હશે. એને 20 વાગ્યે ઉઠશું. કે નહીં, એને વહેલું ઉઠવું પડશે. સવારની સ્કૂલ હશે ત્યારે 6 વાગ્યામાં. મને છે ને હમણાં 2-3 દિવસથી જો અહીંયા ફેસ ઉપર કેવડું મોટું પિમ્પલ થયું છે. હમણાં છે ને વધતું જ જાય છે. જો એક દિવસ હાવ નાની ફોડલી જેવું હતું અને આજે 2-3 દિવસથી મોટું મોટું થઈ ગયું છે. એટલે ખબર નહીં આ ગરમી અને કેરી ખાવામાં આવતી હશે એના લીધે કદાચ આવા પિમ્પલ થતા હશે. મને કોઈ દિવસ ફેસ ઉપર પિમ્પલ થતા નથી, પણ આ ગરમીમાં ઉનાળામાં ક્યારેક ક્યારેક 1-2 નીકળે તો આ બહુ મોટું થઈ ગયું છે આજે. આપણે એને રહેવા દઈશું. મોટું કેટલુંક મોટું થઈ જોઈએ પછી કરશું કંઈક એની ઘરગથ્થુ ઉપચાર કંઈક કરશું આપણે એનું. દિત્યાબેને મસ્ત દાળ ભાત ખાઈ લીધા અને હજી એને ભૂખ લાગી છે. તો એને ખબર હતી કે મેં બપોરે છે ને ગુલ્ફી મૂકી હતી આમાં. બપોરે મૂકી હતી ને અત્યારે છે ને તો જામી ગઈ. તો અત્યારે જો મસ્ત ગુલ્ફી ખાવાની છે અમારે, કાલા ખટા ફ્લેવરની. કા દિત્યા? મને દિત્યાના ફ્લેવર બહુ ગમે. તો દિત્યાની પાછળ હવે હું પણ એક ગુલ્ફી લઈને ખાઈ લઉં. મજા આવે આ ગુલ્ફી ખાવાની. અત્યારે નહોતી ખાવી પણ હવે ખાઈ લઈએ. દિત્યા પાછળ હું હવે ખાઈ લઉં પછી સુઈ જાય. તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ગુલ્ફી ખાઈ લો તો મેં ખાઈ લેજો.